મદદ કરી અને અહીં અમને અમારા પરિવારને પણ ઉપયોગી થાય છે. તે બદલ બધાનો ખૂબ આભાર માનું છું. બીજું, માણસામાં મનુબાપા સવારથી સાંજ જે ભક્તો આવતા એમને સત્સંગનો લાભ આપતા, એમાંના એક વિજયભાઈ શાહ કોલેજમાં ભણતા હતા ત્યારથી મનુબાપાના સત્સંગનો ખૂબ લાભ લીધો. તે પછી લાભુદાદાની પાસે જતા આવતા ખૂબ જ છે. એમને એક મનુબાપા વિશે જેની તિથિ માટે આપણે આવ્યા છે. અત્યારે ઘણા નવા નવા ભાઈઓ બહેનો છે કે જેને ખરેખર મનુબાપા વિશે થોડું ઘણું જાણતા હોય પણ વિશેષ જાણતા ન હોય, તો વિજયભાઈ શાહ હવે તમને થોડું ઘણું કે જે મનુબાપાના અનુભવો થયા છે એમને વિશે તમને વાત કરશે. બોલો સદગુરુદેવની જય. ઉગમ ફોજના સર્વે સંતોની જય. મનુરામ બાપાની જય. વાલા સત્સંગીઓ, મનુરામ બાપા એને જૂના સત્સંગીઓ ઘણી સારી રીતના જાણે છે. જેમને અનુભવ્યા છે અને એમના પ્રેમે દોરે બંધાઈને સત્સંગ મંડળની અંદર, એટલે મનુદાદા એટલે કેવળ પ્રેમની મૂર્તિ. મનુદાદાનું આંતરિક સૌંદર્ય એટલે જ ઉગારામ દાદાની લગ્ની, ભરપૂર ગુરુ પ્રેમ અને મનુરામ દાદાની અસ્ખલિત મધ ટપકતી વાણી ભલભલા સત્સંગીઓને, અબૂધ અજાણ્યા ધર્મથી દૂર રહેલા લોકોને પણ એક તાતણે બાંધી રાખતી. મનુરામ દાદા એમની વ્યક્તિત્વની એવી જબરજસ્ત છાપ અમારા માણસામાં ઘણું સત્સંગ મંડળ એમણે ઊભું કરેલું. આ મનુરામ દાદાનો જન્મ બ્રાહ્મણ કુળમાં 1915ની સાલમાં ચોરવાડ ગામમાં થયેલો. એમના માતા પિતા પણ ભક્તિભાવથી ભરપૂર. એમના પિતાશ્રી રામાયણ અને ઉપનિષદો અને ગીતાજીના બહુ ઊંડા અભ્યાસુ હતા. વિદ્વાનો, સંન્યાસીઓ એમને ઉતારા હતા. આપણા બ્રહ્મ રસાયણ પુષ્પમાં પણ કેટલાક પુષ્પો છપાયેલા છે લાભુદાદાના હસ્તક, અને એમાં વેરાવળના પ્રસંગો મનુરામ બાપાના ઘરે એ પણ અદ્ભુત આપણને જ્ઞાન આપી જાય છે. મનુરામ દાદા પહેલી નોકરી વેરાવળ પોર્ટમાં લાગેલા. ત્યારબાદ જુનાગઢ, ઓખા, પોરબંદર, અમદાવાદ, રાજકોટ, નવલખી સરકારી નોકરીમાં બદલી થતા દરેક ગામમાં એમને એવી લગની કે દરેક જીવને અધ્યાત્મનો આહાર કરતો કરી દઉં. જુનાગઢમાં હતા ત્યારે રેવું બાપા લાભુદાદાના કાકા થાય, એમની ઓળખાણ થઈ, એમની સાથે સત્સંગ થયો અને સૌ પ્રથમ એમને ઉગારામ દાદા સાથે મળવું થયું. ઘણા સત્સંગ કર્યા પછી 1949માં ઉગારામ દાદા પાસેથી શબ્દ સુરતી યોગ સાધ્યો અને ત્યારથી એવી લગની લાગી. અંતરખોજ કરતા 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 ગુરુ પ્રેમની લહેર જાગી અને પછી તો જે એમને અનુભવો થયા ત્યારથી એમ જ થયું કે મને જે આનંદ આવે છે એ કેમ કરીને બીજાને પાવું. જેટલા જેટલા ગામમાં બદલી થઈ ત્યાં આગળ એમણે મોટા મોટા સત્સંગ રચી દીધા, સત્સંગ મંડળો રચી દીધા. એક જ લગ્ની પાછળથી એમણે
નિવૃત્ત થયે અમદાવાદ માણસા મુકામ કરેલો, પણ ઉગારામ દાદાએ અને લાભુ દાદાએ એમને કીધેલું કે હવે તમે નામ વચન આપો બીજાને. છતાંય બહુ જ વિવેકથી નામ વચન આપીને ગુરુ બનવાનો ભાવ એમણે મના કરી દીધી. અને જેમ બાળકને તૈયાર કરી એની માતા વિચાર સંસ્કાર આપી અને પછી શાળામાં દાખલ કરે, એ જ રીતથી મનુદાદા જુદા જુદા ગામોમાં સત્સંગ દ્વારા બધા જ સત્સંગી ભાઈઓની મનોવૃત્તિઓ શુદ્ધ કરી અને પછી ગોંડલની રાહ ચીંધતા. જેમ વરરાજાનું ફૂલેકું નીકળે અને ઢોલી માંગલિક પ્રસંગની જાણ કરતો કરતો શેરીએ શેરીએ આગળ વધે, બસ એમ જ મનુદાદાએ ગામે ગામ અધ્યાત્મનો ઢોલ વગાડી અને સત્સંગ મંડળો ઊભા કર્યા. અનેક ભાવિકોને જ્ઞાન રસ પાયો, એમની ચિત્તવૃત્તિ શુદ્ધ કરી અને પછી આપણા ઉગમ ફોજની અંદર એ બધાને લાભુ દાદા, દેવારામ બાપા, એ બધા હયાત સંતો એમની પાસે જ્ઞાન ભોજન કરતા કરી દીધા. માણસામાં પણ એ વખતે તો અમે છોકરાઓ, પણ કોઈ સંન્યાસી આવે, કોઈ સંતો પધારે તો તરત જ અમને મનુદાદા કહે એટલે અમે સાયકલો લઈને બધા સત્સંગીઓને બોલાવવા ઉપડી જઈએ. માણસામાં પણ સારું એવું સત્સંગ મંડળ શિક્ષકોનું પણ હતું અને દરરોજ સવારે અને સાંજે મનુદાદાના ઘેરે અલખના મેળા યોજાય. ક્યારેક બગીચાઓમાં, ક્યારેક ખેતરોમાં અને ક્યારેક તો રસ્તાની વચ્ચોવચ બાપા ઊભા રહીને સત્સંગની ધારા વેવડાવે. તો ખેતરમાં સાથીઓ હોય, ભાગ્યાઓ હોય કે જેને કંઈ ખબર ના પડતી હોય, રોડ ઉપર હોય તો આવતી જતી પબ્લિક કે દુકાનદાર હોય, એ પણ ખાસ કંઈ જાણતો ના હોય, એ બધા એક ચિત્ત થઈ જાય અને આ ડોહા આટલું બધું કડકડાટ ક્યાંથી કાઢે છે, એવી બધાને જિજ્ઞાસા અને કુતૂહલ થતું. અને બાપાની એક વખત વાણી શરૂ થાય અને એટલો અદ્ભુત પ્રેમ. કોઈ નવા સત્સંગી ભાઈ બહેનો જો સભામાં આવે નહીં, ઘેર આવે નહીં 2 દિવસ, ત્યાં તો બાપા વ્યાકુળ થઈ જાય. અને અમારા જેવા છોકરા હોય તો હાથ પકડીને લઈ જાય ઘેર એમના, અથવા તો અમે ના ઉપલબ્ધ હોઈએ તો એકલા લાકડી લઈને ડગુમગુ ચાલે, પૂછતા પેલા સત્સંગીનું ઘર ગોતી કાઢે અને ન્યા જઈને ભાઈને એની અંદર જે કંઈ ઉત્તમ ગુણ હોય એ ગુણની ચર્ચા કરીને ન્યાન સત્સંગની જમાવટ કરી દે. એ તો આપણે બધાને સદગુરુની કૃપા છે એટલે આ માર્ગ સમજાણો છે. બાકી વિચાર કરો, જે લોકો પથ્થરની અંદર ભગવાન શોધી રહ્યા હોય એને આ જ્ઞાન આપવું, એને સમજાવવું એ બહુ જ કઠિન વાત છે. એમાં મનુદાદાએ આ જુદા જુદા ગામોમાં જે સત્સંગના મંડળો ઊભા કર્યા, અનેક લોકોને બ્રહ્મ ભોજન કરતા કરી દીધા, એ કાબિલે તારીફ કહેવાય. અને આપણે પરચાની વાત તો કરતા નથી, પણ છતાં એક વાતનો ઉલ્લેખ કરીશ કે મનુરામ દાદા દેહ વિલય થયો એમનો અમદાવાદ, ત્યારે ભર ઉનાળો હતો. ભર બપોરે વીજળીનો એવડો મોટો કડાકો થયો કે અમદાવાદમાં દૂર દૂર સુધી સંભળાણો. બીજી વસ્તુ કે અમદાવાદના ભાઈઓએ મનુદાદાની પાછલી અવસ્થામાં એટલો બધો લાભ લૂંટ્યો છે. એમણે મનુદાદાને ખરેખર કહીએ તો પૂરેપૂરા જાણ્યા અને માણ્યા છે. એ સિવાય મનુદાદાની અંતિમ યાત્રા એ પણ આ ભાઈઓએ અદ્ભુત રીતના શણગારી, ખુલ્લા ટ્રેક્ટરમાં દર્શન આપતા આગળ રાસ ગરબા ભજનોની જમાવટ બોલાવતા અને રસ્તામાં કોઈ સત્સંગી ભાઈઓ આવે, ઘર આવે એમના, તો ફૂલહાર કરતા આરતી કરતા વિદાય આપેલી એમને. અને એમનો ભંડારો પણ સાંભળીને આશ્ચર્ય થશે કે જીવતા હતા ત્યારે જ, હયાત હતા ત્યારે જ એમણે અનાયાસે કુદરતી પ્રેરણાથી એમના ભંડારાની તારીખ પણ આપી દીધી અને ભાઈઓને કઈ રસોઈ બનાવી એ પણ લખાવી દીધી. આ અદ્ભુત વાત કહેવાય. જેણે જીવન આખું જે રીતનું જીવ્યું છે એની અંતિમ પળો પણ અદ્ભુત જ હોય છે. એ ઉગારામ દાદાની કૃપાપાત્ર હતા અને સંસારની એટલી વિરક્તિ
કે ઉગારામ દાદા એને નરસિંહ મહેતા કહેતા, પ્રેમ પણ એવો, એટલે એનું ઉપનામ જ ઉગારામ દાદાએ નરસિંહ મહેતા આપેલું. હવે તમને બધાને ખબર છે કે આપણે એકલા કાંઈ ના કરીએ કે સંસાર રથમાં, તો બીજું પૈડું મજબૂત હોવું જોઈએ ને. તો મનોરામ બાપાના ધર્મપત્ની રમામાં એ પણ સહેજે પાછા પડે એવા નહોતા. એને પણ બાળપણથી જ સરસ મજાના ભક્તિના સંસ્કાર મળેલા. રમાબાના પિતાજી એ ચોરવાડમાં જ વૈષ્ણવ સંપ્રદાયમાં મદન મોહનની હવેલીના મુખિયાજી હતા. અને એવી કે છે એ વખતે એ જૂના બધા માણસો દ્વારા સાંભળેલું કે એવી અદ્ભુત અને ભાવપ્રેમપૂર્વક મદન મોહનની સેવા કરતા કે ગામ લોકો પણ આશ્ચર્યચકિત થઈ જતા, અને એ આખી એમનો ભાવ મદન મોહનની મૂર્તિમાં નીતરતો દેખાતો. આવા વાતાવરણમાં રમાબાનો જન્મ થયો, બાળપણથી ભક્તિભાવ સંસ્કાર મળ્યા. એ જૂના જમાનામાં રમાબા 6ઠ્ઠી ધોરણ સુધી ભણ્યા કે એ વખતે શિક્ષક બની શકાતું હતું આટલા ધોરણમાં. અને એમનો સ્વભાવ, સુંદર મજાની મુખાકૃતિ, કોઈ પણ ગમે તે ટાઈમે આવે, કોઈ સંન્યાસી આવે, કોઈ સત્સંગી આવે, કોઈ ગામના માણસો આવે, છતાંય સગવડ હોય ના હોય છતાંય હસતા ચહેરે બધાની સેવા કરવી. આપણા સંતો, ઉગમ ફોજના બધા જ સંતોના સત્સંગો એમણે સાંભળેલા, એમની સેવાઓ જબરજસ્ત કરેલી. અને આ રીતના મનુપ્રસાદ દાદાને એમણે ઘણો સાથ આપ્યો. મનોરામ બાપા અદ્ભુત જીવન જીવ્યા. આમાંથી આપણા ઘણા બધા અહીંયા બેઠા છે, એ બધાને લગભગ મોટા ભાગનાને મનુદાદાનો પરિચય હશે જ. એમના પ્રેમ થકી જ આ ઉગમ ફોજમાં જોડાણા હશે. એટલે આપણે એનો જીવતા હતા ત્યારે એક જ ભાવ હતો કે હું જે આહાર જમું છું ને મારા ગુરુનો જે પ્રેમ મેં પામ્યો છે, એ જ ગુરુ પ્રેમ, ગુરુ જ્ઞાનમાં બધાને તરબોળ કરી દઉં, એ જ ભાવના એમને જીવતે જીવત રાખી અને બધાને સત્સંગનો લાભ આપ્યો, લેવડાવ્યો, અને પાછું રખોપું પણ રાખ્યું. દરેકની ખબર અંતર પૂછતા રહેતા. આપણે બધા સંસારી આળસમાં રહી જઈએ, પણ મનુદાદા કદી ભૂલતા નહીં. આપણા ઘેર આવીને પણ આપણી ખબર લઈ જાય કે કેમ નબળો પડ્યો, એટલે રખોપું પણ એમણે રાખ્યું. તો મનુદાદા આ રીતના દેહમુક્ત થયા પછી પણ આજે 20મી આ એમની પુણ્યતિથિ કહેવાય ને આપણે આ 20મો પ્રોગ્રામ છે. તો વાલા સત્સંગી ભાઈ બહેનો, આજ ખરી આપણે એમના તિથિ ઉપર આપણે સત્સંગ સાંભળીએ, આપણા સંતોના મુખેથી આત્મધર્મ જાણીએ, અને આપણા બધાનું સ્વરૂપ ધ્યાન ખૂબ વધે ગુરુ કૃપાથી. એ જ એમનો આશય હતો, અને આપણે જે સત્સંગમાં હાજર છીએ એ જ એમને મોટામાં મોટી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાય. જય ગુરુદેવ.